બગસરા તાલુકાના શિક્ષકોએ બીએલઓની કામગીરીને લઈને આપ્યું છે આવેદનપત્ર। બગસરા મામલતદાર કચેરી ખાતે શિક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। શિક્ષકોને એસઆઈઆરની કામગીરી સોંપતા શિક્ષકો દ્વારા મામલતદારને આપ્યું છે આવેદનપત્ર। બગસરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સમીરભાઈ શેખ સહિતના શિક્ષકો દ્વારા આપ્યું છે આવેદનપત્ર। વિદ્યાર્થીઓના શિક્ષણ વચ્ચે શિક્ષકોને એસઆઈઆરની કામગીરી સોંપતા આપ્યું આવેદનપત્ર। શિક્ષણ વચ્ચે વધારાની કામગીરીને લઈને તાલુકાના શિક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી છે। જે સિંહ ગુજરાતી સાથે રોમિલ મરમર, બગસરા। મારું નામ સમીરભાઈ શેખ, બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે અત્યારે છું। અત્યારે અમે જ રજૂઆત માટે આવ્યા હતા કે અત્યારે શિક્ષણના ભોગે અત્યારે જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં અમારા શિક્ષકો અત્યારે 74 બીએલઓ અમારે બગસરા તાલુકામાં રોકાયેલા છે। એમાંથી 47 બીએલઓ તો ખાલી પ્રાથમિક શિક્ષકો છે અને એમાં પણ કાલે જે બીજા સહાયકો ઓપરેટરો તરીકેના જે ઓર્ડર થયા એ પણ અમારા શિક્ષકો જ છે। એક તો સર્વર ચાલુ નથી, સર્વર ડાઉન છે અને ઉપરથી બસ એવું જ ખાલી કહેવામાં આવે છે કે તમે ફોર્મ ભરો। ફિલ્ડમાં નથી જવા દેતા। ઘણા લેડીઝ છે, મહિલાઓ છે અને બીજા ઘણા પ્રશ્નો એવા ઊભા થાય છે કે ભાઈ ફિલ્ડમાં જઈએ છીએ તો અમુક જગ્યાએથી એવા રિસ્પોન્સ મળે છે કે ભાઈ અત્યારે તમારે શું કામ છે ને અત્યારે ન આવો ને એવા ઘણા બધા મુદ્દાઓ, ઘણા બધા પ્રશ્નો એવા છે અને ઘણી શાળાઓની અંદર એવા બધા પ્રશ્નો ઊભા થાય છે કે અત્યારે એક પણ શિક્ષક કે ક્લાસ ખાલી હોય છે, શિક્ષકો હાજર નથી રહી શકતા કેમ કે ફિલ્ડમાં જવું પડે છે। એટલે બધા શિક્ષકો રોકાયેલા છે એટલે શિક્ષણના ભોગે અત્યારે અમારે કામ કરવાનું થાય છે, એવું થાય છે। એટલે હવે અમને શિક્ષકોની જગ્યાએ બીજા કોઈ કેડરને આમાં જો સમાવી લેવાય અને થોડાક શિક્ષકોને જો આમાંથી રિલીઝ કરવામાં આવે તો અમે થોડુંક શિક્ષણમાં ધ્યાન આપી શકીએ અને બાળકોનું ભવિષ્ય સુધરી શકે।